ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવી રહેલા એક પ્રોજેક્ટ એટલે કે વિશ્વ આંજણા ધામ સંસ્થા કે જે 300 કરોડનો અંદાજ સેવી રહી છે। આ સંસ્થાના સભ્ય દ્વારા સંસ્થાને લઈ અને માહિતી આપવામાં આવી છે, ત્યારે શું કહ્યું આ સંસ્થાના કાર્ય વિશે આવો જાણીએ। આજે આપણે બાળગોળ ચૌધરી સમાજ આયોજિત સમૂહ લગ્નમાં આપણે મળ્યા છીએ। એના માટે ઘણી બધી વાતો થઈ આજે, પરંતુ આ સિવાય પણ એક ચૌધરી સમાજ માટે એક મોટો પ્રોજેક્ટ જે આકાર લઈ રહ્યો છે એના વિશે હું તમને થોડીક વાત કરવા માગું છું। તો વિશ્વ આંજણા ધામ કરીને એક આપણી સંસ્થા રજીસ્ટર થયેલી છે, એની અંદર લગભગ 300 કરોડનો આપણો મેઇન પ્રોજેક્ટ છે। અને આ પ્રોજેક્ટની અંદર આપણે ટ્રસ્ટ બનાવી અને જમીન જમવેદપુરા ગામ ખાતે ગાંધીનગરની પાસે એ આપણે 11 વીઘા જમીન રાખી છે અને ટ્રસ્ટના નામે જમીન તબદીલ થઈ ગઈ છે। સમાજે એક મોટો કાર્યક્રમ કરી અને જે દાતાઓ હતા એમની પાસે બહુ મોટું દાન, લગભગ 250 કરોડ જેવું દાન આપણી પાસે અત્યાર સુધી આવી ગયું છે। અને આ જે પ્રોજેક્ટ છે એની અંદર આપણે જે સમાજના જે યુવાનો છે કે જે સિવિલ સર્વિસ એક્ઝામ જે કે IAS, IPS, GPSC એવી જે પરીક્ષાઓ સમાજના વધારે યુવાનો પાસ કરે અને વહીવટી ક્ષેત્રે આ સમાજના યુવાનો આગળ વધે એ માટે સરસ પ્રોજેક્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ। અત્યારે આપણે બિલ્ડિંગનું હવે ટૂંક સમયમાં આપણે નિર્માણ કાર્ય ચાલુ કરીશું, એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે। અને આનાથી સમાજ જે IAS, IPSમાં જે આપણા વિદ્યાર્થીઓ અથવા આપણા યુવાનો જે ઓછા જાય છે એને એ IAS, IPSની એક્ઝામ માટે તૈયાર કરી અને આપણે એક IAS અને IPS આપણા સમાજના યુવાનો બને એવું એક શુભ આશય આ પ્રોજેક્ટ પાછળ રહેલું છે। ઘણા બધા દાતાઓ અમેરિકાથી અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી મોટા પાયે દાન આપણને આ સંસ્થા ખાતે મળેલું છે અને ટૂંક સમયમાં આપણે એનું નિર્માણ કાર્ય ચાલુ કરીશું। કેટલા સમયમાં આ પ્રોજેક્ટ પૂરું થવાની આશા લાગે? એકચ્યુઅલી હવે અમે લોકો અત્યારે જમીન આપણા નામે થઈ ગઈ છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ 10% કપાતમાં પણ આપણને મંજૂરી આપી છે। હવે ઝોનિંગ ફેરની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। એગ્રીકલ્ચર ઝોનમાંથી આપણે ઝોન ફેર કરાવવાનો છે, એ ઝોન ફેર થઈ ગયા પછી એનું ખાતમુહૂર્ત કરી એનું પ્લાન એસ્ટિમેટ તૈયાર થઈ ગયા છે અને આપણે એનું કન્સ્ટ્રક્શન માટે ટેન્ડર વગેરે જે નિયમ અનુસાર ઇન્વાઇટ કરી અને આપણે લગભગ 3 થી 4 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થાય એવું આપણું આશય છે।